ગુડ મોર્નિંગ ગાઈસ, હું વંદિત ભટ્ટ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરનો લેક્ચર 2નો સેશન સ્ટાર્ટ કરતા પહેલાં હું આજે લેક્ચર 1નું થોડું રિવિઝન કરાવવા માગું છું. મિત્રો, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરનો જે પાર્ટ છે તેની અંદર સૌથી પહેલાં આપણે જોયેલું હતું કે સ્ટીલ સ્ટ્રક્ચર છે એ કેવી રીતે ફોર્મેશન થાય છે, સ્ટીલ સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવામાં આવે છે. તો કે જુદા જુદા મેટલના એલિમેન્ટને એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ કરી અને સ્ટીલ સ્ટ્રક્ચરનું ફોર્મ કરવામાં આવે છે અથવા તો સ્ટીલ સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયેલું હતું કે સ્ટીલ શેમાંથી બને છે. સ્ટીલ શું છે? સ્ટીલ એ આયર્ન, મેંગેનીઝ અને કાર્બન આ ત્રણેયનું પ્રોપર શેપની અંદર કોમ્બિનેશન કરવામાં આવે છે. પ્રોપર પર્સન્ટેજની અંદર એને કોમ્બિનેશન કરી અને સ્ટીલનું ફોર્મેશન કરવામાં આવે છે. આ સ્ટીલમાંથી આપણે જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટનું કન્સ્ટ્રક્શન કરીએ છીએ. આ સ્ટ્રક્ચરલ એલિમેન્ટને એકબીજા સાથે જોડવા માટે આપણે કાં તો બોલ્ટેડ કનેક્શન યુઝ કરીએ છીએ, વેલ્ડેડ કનેક્શન યુઝ કરીએ છીએ અથવા તો રિવેટિંગ કનેક્શનનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે જોયું હતું કે જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટને બનાવવા માટે બે પ્રોસિજરનો ઉપયોગ કરેલો હતો. કાં તો હોટ રોલ્ડ પ્રોસેસથી એને બનાવવામાં આવે છે અથવા તો કોલ્ડ રોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે સ્ટીલ, તમને બધાને ખ્યાલ જ છે કે સ્ટીલ એ એક ખનિજ તત્વ છે. આયર્ન છે એક ખનિજ તત્વ છે. આ ખનિજ તત્વને ફેક્ટરીની અંદર પ્રોસેસ કરી અને એને સ્ટ્રક્ચરલ એલિમેન્ટના સ્વરૂપમાં ઢાળવાનું હોય છે. તો સ્ટ્રક્ચરલ એલિમેન્ટના ફોર્મમાં આપણે બનાવવા માટે આપણે કાં તો કોલ્ડ રોલ્ડ પ્રોસેસ અથવા તો હોટ રોલ્ડ પ્રોસેસનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે જોયું હતું કે તેમાં કાર્બનના આધારે લો કાર્બન સ્ટીલ, મીડિયમ કાર્બન સ્ટીલ અથવા તો હાઈ કાર્બન સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે જોયું હતું કે કાર્બનના કન્ટેન્ટના આધારે સ્ટીલને આપણે ત્રણ ભાગની અંદર ક્લાસિફાઈ કરીએ છીએ: લો કાર્બન સ્ટીલ, મીડિયમ કાર્બન સ્ટીલ અથવા તો હાઈ કાર્બન સ્ટીલ. લો કાર્બન સ્ટીલમાં 0.1% લઈ અને 0.25% સુધીનો કાર્બનનો કન્ટેન્ટ હતો. મીડિયમ કાર્બન સ્ટીલમાં 0.25% લઈ અને 0.60% સુધીનો કાર્બનનો કન્ટેન્ટ હતો. જ્યારે હાઈ કાર્બન સ્ટીલમાં 0.60% થી 1.5% સુધીનો કાર્બનનો કન્ટેન્ટ હતો. આવી રીતે સ્ટીલમાં કાર્બનનું કન્ટેન્ટ 0.10% થી લઈ અને 1.5% સુધીનું હોય છે. જેમ કાર્બનનું કન્ટેન્ટ વધે તેમ તેની અંદર ડક્ટિલિટી ઘટતી જાય છે. આપણા કન્સ્ટ્રક્શન ફિલ્ડની અંદર ડક્ટિલિટીનું ઇમ્પોર્ટન્ટ ખૂબ જ વધારે હોય છે. તેથી પ્રેક્ટિકલ ફિલ્ડમાં, એટલે કે એકચ્યુઅલ ફિલ્ડની અંદર આપણે લો કાર્બન સ્ટીલથી મીડિયમ કાર્બન સ્ટીલ સુધીના કાર્બનનું કન્ટેન્ટવાળું સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ. સ્ટ્રક્ચરલ વર્ક માટે જુદા જુદા એચ બીમ, એંગલ બીમ, બલ્બ પ્લેટ, ચેનલ સેક્શન, રાઉન્ડ બાર, સ્ક્વેર બાર, ટી બાર અથવા તો ફ્લેટ બાર આવી રીતે જુદા જુદા એંગલ્સનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આપણે જોયેલું હતું કે એડવાન્ટેજ ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર, એટલે કે સ્ટીલ સ્ટ્રક્ચરના ફાયદા શું છે. સૌથી પહેલો ફાયદો એ છે કે એની કમ્પ્રેસિવ અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ કોન્ક્રીટના કમ્પેરમાં ખૂબ જ વધારે હોય છે. બીજો જે ફાયદો હતો એ હતો કે કન્સ્ટ્રક્શન છે એ લાઇટર છે, કેમ કે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે પોતાનું સેલ્ફ વેઇટ છે એ ઓછું હોય છે. કોન્ક્રીટના સ્ટ્રક્ચરલ એલિમેન્ટના કમ્પેરમાં સ્ટીલના સ્ટ્રક્ચરલ એલિમેન્ટનું સેલ્ફ વેઇટ છે એ ઓછું હોય છે. જેથી ઓવરઓલ સ્ટ્રક્ચરલ લોડ છે એ ઓછો થશે. તેથી લાઇટર ઇન અ કન્સ્ટ્રક્શન. ત્યાર પછી ઇરેક્શન ઇઝ અ ફાસ્ટર. સ્ટ્રક્ચરલ એલિમેન્ટને જ્યારે આપણે ડિમોલિશ કરવાનું છે, આખું સ્ટ્રક્ચરની લાઈફ પૂરી થાય છે અને એની સર્વિસેબિલિટી પણ પૂરી થાય છે, ત્યારે તેનું ડિમોલિશન કરવાનું થાય છે. જ્યારે ડિમોલિશન કરવાનું થશે ત્યારે બે એલિમેન્ટને એકબીજાથી છૂટા પાડવાનું હોય છે. તો આ કોન્ક્રીટ સ્ટ્રક્ચરની અંદર આ પ્રોસેસ છે એ ખૂબ જ ડિફિકલ્ટ થાય છે, ત્યારે સ્ટીલ સ્ટ્રક્ચરની અંદર આ પ્રોસેસ છે એ ખૂબ જ ઇઝી હોય છે. એના પછીનો જે ફાયદો હતો, બોલ્ટિંગ, વેલ્ડિંગ અથવા તો રિવેટિંગથી આ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ, સ્ટીલ સ્ટ્રક્ચરનું ફોર્મેશન છે એ એકદમ ઇઝીલી થઈ જાય છે. આરસીસી અથવા તો મેશનરી સ્ટ્રક્ચરના કમ્પેરમાં સ્ટીલને આપણે રિસાયકલ કરી શકીએ છીએ. જ્યારે આરસીસી એલિમેન્ટ અથવા તો મેશનરી એલિમેન્ટને આપણે રિસાયકલ નથી કરી શકતા અથવા તો ફરી ઉપયોગમાં એને નથી લઈ શકતા. ત્યારે સ્ટીલનો ગમે તેવો પાર્ટ હશે તેને આપણે ફેક્ટરીની અંદર પાછો રિસાયકલ કરી અને નવું શેપનો ફોર્મેશન આપણે આપી શકીશું. સ્ટીલ સ્ટ્રક્ચરની લાઈફ છે એ કોન્ક્રીટ સ્ટ્રક્ચરના કમ્પેરમાં ખૂબ જ વધારે હોય છે. તો આ હતા એના એડવાન્ટેજ હતા. ત્યાર પછી જો ડિસએડવાન્ટેજની વાત કરીએ તો તેની અંદર કોરોઝન પ્રોટેક્શન આપણે પ્રોવાઈડ કરવું પડે. એટલે કે સ્ટીલની આઉટર સરફેસ છે તેમાં
હવામાનની ઇફેક્ટ લાગે છે, હવામાનની ઇફેક્ટને લીધે એની અંદર કોરોઝન એટલે કે કાટ લાગી જાય છે, તેની આઉટર સરફેસ છે એની અંદર કાટ લાગે છે, તેથી આપણે કોરોઝન પ્રોટેક્શન પ્રોવાઈડ કરવું પડે છે. ટેમ્પરેચરની ઇફેક્ટ ખૂબ જ વધારે જોઈન્ટ ઉપર આવે છે. ઉનાળાની અંદર જ્યારે 50 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે, તો આ ટેમ્પરેચરને આપણે સહન કરવા માટે એ જોઈન્ટ ઉપર એને ઉપર જે પણ લોડ આવે છે એ જોઈન્ટમાં એની સ્ટ્રેન્થ વીક પડે છે, તો આ એનો એક ડિસએડવાન્ટેજ થશે. પછી સ્ટીલ સ્ટ્રક્ચરનું ફોર્મેશન કરવા માટે સ્કિલ્ડ વર્કરની જરૂર પડે છે. સ્કિલ્ડ વર્કર એટલે કે જે કોન્ક્રીટનું સ્ટ્રક્ચર ફોર્મેશન કરવું છે, તો એમાં અનસ્કિલ્ડ વર્કર ચાલશે, પણ જ્યારે સ્ટીલ કન્સ્ટ્રક્શન કરવું છે, સ્ટીલ સ્ટ્રક્ચરનું કન્સ્ટ્રક્શન કરવું છે, ત્યારે એમાં સ્કિલ્ડ વર્કરની જરૂર પડશે. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે સ્ટીલ સ્ટ્રક્ચરની કોસ્ટ છે એ કોન્ક્રીટ સ્ટ્રક્ચરના કમ્પેરમાં ખૂબ જ વધારે છે. ત્યાર પછીનો જે પાર્ટ હતો આપણે ડિઝાઇન ફિલોસોફી વિશે વાત કરેલી હતી કે સ્ટીલ સ્ટ્રક્ચરનું જે ડિઝાઇન કરવાનું છે એ મેઇનલી 3 મેથોડોલોજીથી ડિઝાઇન કરી શકાય છે. પહેલી જે મેથોડોલોજી હતી એ વર્કિંગ સ્ટ્રેસ મેથડ, ત્યારબાદ અલ્ટિમેટ સ્ટ્રેન્થ મેથડ અને થર્ડ વન હતી લિમિટ સ્ટેટ મેથડ. સ્ટીલ સ્ટ્રક્ચરની ડિઝાઇન કરવા માટે આપણે મોટાભાગે લિમિટ સ્ટેટ ડિઝાઇનનો ઉપયોગ કરીએ છીએ, જેના ક્રિટિકલ કોડ ક્રાઇટેરિયા છે એ IS 800 2007ની અંદર આપેલા છે. ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના લેક્ચર 2ની શરૂઆત કરીએ. તો આજના લેક્ચરમાં આપણે જે ટોપિક કવર કરવાના છીએ એ સૌથી પહેલા આપણે એ વાત કરીએ કે આજે આપણે ચેપ્ટર 2 બોલ્ટેડ કનેક્શન વિશે વાત કરીએ છીએ. તો બોલ્ટેડ કનેક્શનના પહેલા ટોપિકની અંદર આપણે જે પોઈન્ટ કવર કરવાના છીએ એ ઇન્ટ્રોડક્શન ઓફ બોલ્ટેડ કનેક્શન, ટાઈપ્સ ઓફ કનેક્શન, ટાઈપ્સ ઓફ બોલ્ટ, એડવાન્ટેજ ઓફ બોલ્ટેડ કનેક્શન અને ડિસએડવાન્ટેજ ઓફ બોલ્ટેડ કનેક્શન. એટલે કે બોલ્ટેડ કનેક્શનનું બ્રીફ ઇન્ટ્રોડક્શન હું આપીશ, ત્યાર પછી આપણે ડિસ્કસ કરીશું જુદા જુદા કનેક્શનના પ્રકાર છે એના વિશે ડિસ્કસ કરીશું. ત્યાર પછી આવશે બોલ્ટના જુદા જુદા પ્રકાર, કન્સ્ટ્રક્શન ફિલ્ડના જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટને એકબીજા સાથે જોડવા માટે આપણે કયા કયા પ્રકારના બોલ્ટનો ઉપયોગ કરીએ છીએ તેના વિશેની વાત કરીશું. ત્યાર પછી આવશે એડવાન્ટેજ ઓફ બોલ્ટેડ કનેક્શન, બોલ્ટેડ કનેક્શનના ફાયદા શું છે અને બોલ્ટેડ કનેક્શનના ગેરફાયદા શું છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. સૌથી પહેલી વાત કરીએ ઇન્ટ્રોડક્શન પાર્ટની જો વાત કરીએ તો વેરિયસ સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ સચ એઝ બીમ, કોલમ, સ્ટ્રટ, ટેન્શન મેમ્બર etc are connected with each other and it make a form of steel structure. જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટ જેવા કે બીમ, કોલમ, સ્ટ્રટ અને ટેન્શન મેમ્બર આવા જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટને એકબીજા સાથે કનેક્ટ થાય છે અને એ એક સ્ટીલ સ્ટ્રક્ચરનું ફોર્મ ક્રિએટ કરે છે. જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટને બનાવવા માટે આપણે એંગલ સેક્શન્સ, પ્લેટ સેક્શન્સ, ચેનલ સેક્શન્સ અથવા તો આઈ સેક્શન્સનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે બીમનું જો ફોર્મેશન કરવું હોય તો એંગલ સેક્શન્સનો ઉપયોગ કરીએ છીએ, બેક ટુ બેક એંગલનો ઉપયોગ કરી શકીએ, ચેનલ સેક્શનનો ઉપયોગ કરી શકીએ, પ્લેટ સેક્શનનો યુઝ કરી શકીએ અથવા તો આઈ સેક્શનનો યુઝ કરીએ છીએ. તેવી રીતે જો કોલમ અને સ્ટ્રટનું ફોર્મેશન કરવું છે તો આપણે બેક ટુ બેક ચેનલ સેક્શનનો અથવા તો આઈ સેક્શનનો ઉપયોગ કરી શકીએ. આવી રીતે જુદા જુદા કમ્પોનન્ટ બનાવવા માટે કાં તો એંગલ, પ્લેટ, ચેનલ અથવા તો આઈ સેક્શનનો ઉપયોગ થાય છે. This component is connected by bolt, weld or rivet. As usual કે બોલ્ટ અથવા તો વેલ્ડ અથવા તો રિવેટ આ 3 પ્રકારે આપણે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને એકબીજા સાથે જોડી શકીએ છીએ. Bolt are most common fastener which is used to connect this component and make it safe and serviceable structure. બોલ્ટ છે એ મોસ્ટ કોમનલી યુઝ થાય છે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને જોડવા માટે કે જે સ્ટ્રક્ચરને સેફ અને સર્વિસેબલ બનાવે છે. ત્યારબાદનો જે પાર્ટ છે તેમાં આપણે રિજિડિટીના આધારે કનેક્શન્સને આપણે ડિવાઈડ કરી શકીએ, કનેક્શન્સનું ક્લાસિફિકેશન કરી શકીએ. તો સૌથી પહેલા જે કનેક્શન્સનો પહેલો ટાઈપ છે એ રિજિડ કનેક્શન છે, બીજો પાર્ટ છે એ પિન અથવા તો સિમ્પલ કનેક્શન છે, ત્રીજો પાર્ટ છે એ સેમી રિજિડ કનેક્શન છે. In rigid connection, structural member can resist axial force, shear force and bending force. કોઈ પણ એલિમેન્ટ છે એની અંદર મેઇનલી 3 ફોર્સ છે એ રેઝિસ્ટ કરવા માટે આપણે એને કેપેબલ બનાવવો પડે છે. કાં તો એ એક્સિયલ ફોર્સ એટલે કે અક્ષીય ભાર, શિયર ફોર્સ એટલે કે શિયરિંગ ઇફેક્ટ જે એની અંદર ક્રિએટ થતી હોય છે એના માટે આપણે કેપેબલ બનાવવો પડે છે, અને
લાસ્ટ વન આવશે બેન્ડિંગ ફોર્સ, એટલે કે ટોર્શનલ ઇફેક્ટ છે એની અંદર જે પણ ઇફેક્ટ આવશે એના માટે આપણે એને કેપેબલ બનાવવો પડે. તો રિજિડ કનેક્શન્સ છે એ એક્સિયલ ફોર્સ રેઝિસ્ટ કરી શકે છે, શિયર ફોર્સ રેઝિસ્ટ કરી શકે છે અને બેન્ડિંગ ફોર્સ, આમ ત્રણ ફોર્સ છે એ રેઝિસ્ટ કરી શકે છે. ઇન અ રિજિડ કનેક્શન પોઝિશન ઓફ એન્ડ ઓર જોઈન્ટ ડઝ નોટ ચેન્જ. રિજિડિટી છે આપણે ફૂલી પ્રોવાઈડ કરેલી છે, તેથી એની અંદર એના જે જોઈન્ટ ઉપર જે પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર લોડ લાગે છે તેના લીધે તેના એન્ડ અથવા તો એના જોઈન્ટ ઉપર કોઈ ચેન્જીસ આવતો નથી. તેવી રીતે જો આપણે સિમ્પલ અથવા તો પિન કનેક્શનની વાત કરીએ તો સિમ્પલ કનેક્શન there is only axial force and shear force can be transferred but moment cannot be transferred. It create some amount of moment in member. પિન કનેક્શન અથવા તો સિમ્પલ કનેક્શન છે એ એક્સિયલ ફોર્સ અથવા તો શિયર ફોર્સને રેઝિસ્ટ કરી શકે છે, પરંતુ મોમેન્ટને રેઝિસ્ટ કરવા માટે એ બનેલો નથી. તે મેમ્બરની અંદર થોડા પ્રમાણની અંદર મોમેન્ટ ક્રિએટ કરે છે. જો અહીંયા તમને મેં 3 ફિગરનો ફોટો મૂકેલો છે. ફિગર એ બતાવે છે રિજિડ કનેક્શન, ફિગર બી બતાવે છે સિમ્પલ અથવા તો પિન કનેક્શન અને ફિગર 3 બતાવે છે સી બતાવે છે એ સેમી રિજિડ કનેક્શન બતાવે છે. પહેલી જે ફિગર છે એની અંદર જો 6 બોલ્ટ આપણે પ્રોવાઈડ કરેલા છે અને પહેલો મેમ્બર અને બીજો મેમ્બર એકદમ ફિક્સ્ડ રિજિડિટી સાથે આપણે એને જોડેલો છે. બીજાની અંદર આપણે મિજાગરો છે આપણે બતાવેલો છે કે પહેલો મેમ્બર અને બીજો મેમ્બર છે એને મિજાગરા વડે જોડેલો છે અને બાકીનો જે ફોર્સ છે એ રેઝિસ્ટ કરવા માટે આપણે 4 બોલ્ટનો ઉપયોગ કરેલો છે. એટલા માટે એ સિમ્પલ કનેક્શન અથવા તો પિન કનેક્શન કહે છે. અને થર્ડ જે પાર્ટ છે એની અંદર વેલ્ડિંગ કરેલું છે, વેલ્ડિંગ પાર્ટ છે એના માટે એને સેમી રિજિડ કનેક્શન કીધેલું છે. હવે જે નેક્સ્ટ પાર્ટ આવશે તેમાં આપણે સેમી રિજિડ કનેક્શન વિશે ડિસ્કસ કરીશું. સેમી રિજિડ કનેક્શન કોને કહેવાય તો કે તેમાં એક્સિયલ ફોર્સ અને શિયર ફોર્સ ટ્રાન્સફર થાય છે, એ કમ્પ્લીટલી ટ્રાન્સફર થાય છે, પરંતુ મોમેન્ટ છે એ પાર્શિયલી ટ્રાન્સફર થાય છે. જો અહીંયા એક વસ્તુ સમજવાની છે કે સેમી રિજિડ કનેક્શન અને સિમ્પલ કનેક્શનની વચ્ચેનો તફાવત શું છે તો કે બંનેમાં એકની અંદર મોમેન્ટ છે એ કમ્પ્લીટલી ટ્રાન્સફર નથી થતી. જે એક છે એ શિયર ફોર્સ અથવા તો એક્સિયલ ફોર્સ છે એને ટ્રાન્સફર કરી શકે છે અને મોમેન્ટને ટ્રાન્સફર નથી કરી શકતો, એ સિમ્પલ કનેક્શન થયો. હવે શિયર ફોર્સ અને એક્સિયલ ફોર્સ છે એ ટ્રાન્સફર કરી શકે છે, એની સાથે સાથે મોમેન્ટને પણ પાર્શિયલી ટ્રાન્સફર કરે છે, તો એ કયો થયો સેમી રિજિડ કનેક્શન થયો. જો આપણે એક્ચ્યુઅલ ફિલ્ડની કન્ડિશન જોવા જઈએ કે સ્ટ્રક્ચરલ સ્ટીલનું જ્યારે ફોર્મેશન થતું હોય, ઇન્ડસ્ટ્રીયલ વેરહાઉસ બનતા હોય અને ત્યાં એકબીજા કનેક્શન્સ છે એકબીજા સાથે જોડે છે, તો એ સેમી રિજિડ કનેક્શનમાં જોડેલા હોય છે. નેક્સ્ટ પાર્ટ આપણે જે ડિસ્કસ કરીશું એ ટાઈપ્સ ઓફ બોલ્ટ વિશે વાત કરીશું. ટાઈપ્સ ઓફ બોલ્ટ કે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે આપણે જુદા જુદા પ્રકારના બોલ્ટ યુઝ કરીએ છીએ. તેમાં મુખ્ય 4 પ્રકારના બોલ્ટ છે જે અહીંયા લિસ્ટેડ કરેલા છે. એક પછી એક આપણે એનું ડિસ્કશન કરીશું. સૌથી પહેલો આવશે બ્લેક બોલ્ટ. એને બીજા નામથી ઓળખીએ તો સી ગ્રેડનો બોલ્ટ પણ કહી શકાય અને હજી એક નામ આપી શકાય અનફિનિશ્ડ બોલ્ટ. 3 પ્રકારે આ બોલ્ટના નામ આપી શકાય. પહેલો આવશે બ્લેક બોલ્ટ, સી ગ્રેડ બોલ્ટ અને અનફિનિશ્ડ બોલ્ટ. બીજો જે ભાગ આવશે ટર્ન બોલ્ટ છે, એટલે કે બોલ્ટના જે બીજો પ્રકાર છે એ ટર્ન બોલ્ટ છે. એને આપણે અગેન 2 ભાગની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ, એટલે કે 2 ક્લાસિફિકેશન છે. એક એ ગ્રેડનો બોલ્ટ છે અને એક બી ગ્રેડનો બોલ્ટ છે. એ ગ્રેડનો બોલ્ટ છે એ ફૂલ્લી પ્રિસાઇડ કરેલો હોય છે, એટલે કે એની અંદર કોઈ પણ ડાયમેન્શન્સની અંદર કોઈ પણ જાતના ચેન્જીસ ન હોય, એને ફૂલ્લી ફિનિશ્ડ કરેલો હોય, પોલિશ કરેલો હોય છે. ત્યારે બી ગ્રેડનો બોલ્ટ છે એ થોડો અનફિનિશ્ડ થયેલો હોય છે. એની અંદર પ્રિસિઝન્સ છે એ વ્યવસ્થિત આપેલા હોય છે, પણ ઉપરનો જે કવરિંગ સરફેસ છે એ અનફિનિશ્ડ થયેલું હોય છે. એવી રીતે ઉપર જે મેં તમને સમજાવ્યું સી ગ્રેડનો બોલ્ટ છે એ ટોટલી અનફિનિશ્ડ બોલ્ટ છે, જેની અંદર પ્રિસિઝન્સ વ્યવસ્થિત છે પણ ટોટલી અનફિનિશ્ડ બોલ્ટ છે. એવી રીતે બોલ્ટનો ત્રીજો પ્રકાર છે એ કેવો છે રિબ્ડ બોલ્ટ છે. અને ચોથો જે ટાઈપ છે એ કેવો છે હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન ગ્રીપ બોલ્ટ. એને આપણે સ્મોલમાં કહીએ છીએ, શોર્ટ ફોર્મ જો કેવું હોય તો HSFG બોલ્ટ કહેવાય છે. નેક્સ્ટ પાર્ટ છે કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં આપણે કયા પ્રકારનો બોલ્ટ છે એ ઉપયોગ કરીએ છીએ તેના વિશેની માહિતી મેળવીએ. તો હવે મિત્રો જો થોડું જો વ્યવસ્થિત સમજજો કે આપણે જે બોલ્ટ વિશેની માહિતી આપી, જે પણ બોલ્ટ વિશેનું ડિસ્કશન કરેલું છે તેની અંદર સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે હવે જે પ્યોર ફંડામેન્ટલમાં એન્ટર થઈએ છીએ. તો
કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં જે બ્લેક બોલ્ટ અથવા તો સી ગ્રેડનો બોલ્ટ મોટા ભાગે યુઝ થાય છે. સ્ટીલ કન્સ્ટ્રક્શનમાં જનરલી 4.6 ગ્રેડનો ક્લાસનો બોલ્ટ છે એ ઉપયોગમાં લેવાય છે. અહીંયા આપણે એ વસ્તુ સમજવી પડશે કે 4.6 ગ્રેડનો ક્લાસ છે એ શું છે. બોલ્ટનો ક્લાસ છે એ જુદા જુદા ક્લાસ હોય છે. 4.6 ગ્રેડનો ક્લાસ છે, 8.8 ગ્રેડનો ક્લાસ છે, 10.2 ગ્રેડનો ક્લાસ હોય છે. પણ આપણે સ્ટીલ કન્સ્ટ્રક્શનની અંદર મોટા ભાગે 4.6 ગ્રેડનો ક્લાસનો બોલ્ટ છે એ ઉપયોગમાં લેવાય છે. અહીંયા 4.6 છે એ શું ઇન્ડિકેટ કરે છે? પહેલો 4 છે એ એની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇન્ડિકેટ કરે છે. એટલે કે બોલ્ટની સ્ટ્રેન્થ છે એ અલ્ટિમેટ સ્ટ્રેન્થ કેટલી છે? તો કે પહેલી 4 છે એને ગુણ્યા 100, એટલે કે FU ઇઝ ઇક્વલ ટુ 400 ન્યૂટન પર mm². અને બાકીનો જે 0.6 છે એ શું ઇન્ડિકેટ કરે છે? એની યીલ્ડ સ્ટ્રેન્થ ઇન્ડિકેટ કરે છે. યીલ્ડ સ્ટ્રેન્થનો મતલબ શું થયો? તો કે જે પણ એની અલ્ટિમેટ સ્ટ્રેન્થ છે એના 60%. અહીંયા 60% છે એ એમનેમ યાદ નથી રાખવાનું, પણ 0.6 છે એટલા માટે આપણે 60% લીધા છે. જો આપણે એવું સમજી શકીએ કે એના 60% છે, 0.6 છે એટલે 60% છે, 8.8 ગ્રેડનો બોલ્ટ હશે તો 800 ગુણ્યા 80 આવશે, બરોબર? એટલે ટોટલ એની યીલ્ડ સ્ટ્રેન્થ થશે 240 ન્યૂટન પર mm² થશે. આવી રીતના આપણે 4.6 ગ્રેડનો જો બોલ્ટ હશે તો એની FU એટલે કે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ આવશે 400 આવશે, અને એની યીલ્ડ સ્ટ્રેન્થ આવશે એ 240 ન્યૂટન પર mm² આવશે. જો અહીંયા એનું એક્ઝામ્પલ મેં બતાવેલું જ છે કે 4.6 ગ્રેડનો બોલ્ટ છે એટલે FU કેટલી આવશે? 400 ન્યૂટન પર mm² આવશે, અને FY કેટલું આવશે? 240 ન્યૂટન પર mm² આવશે. તેવી રીતે જો આપણે 8.8 ગ્રેડના ક્લાસનો બોલ્ટનો ઉપયોગ કરીએ તો એના માટે એની FU શું આવશે? 800. કેમ કે પેલો 8 શું ઇન્ડિકેટ કરે છે? 8 ગુણ્યા 100 એની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇન્ડિકેટ કરે છે. એટલે 8 નો મતલબ શું થશે? 800 ન્યૂટન પર mm². અને બાકીના જે 0.8% છે, 0.8 જે છે એ શું ઇન્ડિકેટ કરે છે? એની યીલ્ડ સ્ટ્રેન્થ, એટલે કે જે એની અલ્ટિમેટ સ્ટ્રેન્થ હશે એના 80%. એટલે કે 800 ગુણ્યા 80 એટલે 640 ન્યૂટન પર mm². આ રીતના આપણે બોલ્ટની ગ્રેડની ક્લાસિફિકેશન, બોલ્ટના ગ્રેડની માહિતી મેળવી. ત્યાર પછી આવશે એડવાન્ટેજ ઓફ બોલ્ટેજ કનેક્શન. બોલ્ટેજ કનેક્શનના ફાયદા શું છે તેના વિશે જો આપણે ડિસ્કસ કરીએ તો સૌથી પહેલો ફાયદો એ છે નો નીડ ટુ હેમરિંગ, સો ઇટ ઇઝ સાઉન્ડ પ્રૂફ વર્ક. એટલે કે આપણે હેમરિંગ એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારનું હેમરિંગ કરવાનું આવતું નથી, તો એમાં કોઈ ઘોંઘાટ નથી થતો, એટલે સાઉન્ડ પ્રૂફ વર્ક થશે. બીજો જે એનો ફાયદો છે, એક્સિડન્ટ ઓફ ફાયર નોટ ટુ બી ડન ઇન અ સ્ટીલ સ્ટ્રક્ચર. સ્ટીલ સ્ટ્રક્ચરની અંદર આગ લાગવાનો કોઈ ભય રહેતો નથી. ત્રીજો જે ભાગ છે, ત્રીજો એડવાન્ટેજ છે એ શું છે? નો નીડ ટુ એક્સપેન્સિવ ઇક્વિપમેન્ટ. પાનું અને પકડ છે હશે, અથવા તો એના કરતાં બહુ આપણે સરળ ભાષામાં વાત કરીએ તો બહુ ઓછા એક્સપેન્સિવ ઇક્વિપમેન્ટ છે એ જરૂર પડશે આના સ્ટ્રક્ચરલ એલિમેન્ટને એકબીજાને કનેક્ટ કરવા માટે. ચોથો જે ફાયદો છે એ શું છે? ધીસ કેન બી ડન બાય અનસ્કિલ્ડ વર્કર. કોઈ સ્કિલ્ડ વર્કરની જરૂર નથી પડતી. પાંચમો જે એડવાન્ટેજ આપણે જો ડિસ્કસ કરીએ તો સ્મોલ ચેન્જીસ કેન બી પોસિબલ ડ્યુરિંગ વર્ક ધ પ્રોસેસ. એટલે કે કોઈ પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટની અંદર નાનામાં નાનો ચેન્જ જો કરવો હોય તો સ્ટીલ સ્ટ્રક્ચરની અંદર એ ઇઝીલી પ્રોસેસ થઈ શકે છે. છઠ્ઠો એડવાન્ટેજ એ છે કે ઓલ કમ્પોનન્ટ્સ કેન બી ઇઝીલી અનબોલ્ટેડ, સો ઇટ કેન બી યુઝ ઇન અનધર પ્લેસ. જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટને આપણે ઘણી બધી વખત રિપ્લેસ કરવાના હોય છે, અથવા તો એ બગડી ગયેલા હોય છે, અથવા તો એની સર્વિસેબિલિટી, એના ક્રાઇટેરિયા છે એમાં ફૂલફિલ નથી થતું, ત્યારે આપણે એને રિપ્લેસ કરવાની જરૂર પડે છે. ત્યારે આ સ્ટ્રક્ચરલ એલિમેન્ટને એકબીજાથી જો અલગ પાડવા હોય તો ઇઝીલી અનબોલ્ટ એમાં કરી શકાય છે. ઇટ ઇઝ નોટ ટાઈમ કન્ઝ્યુમિંગ વર્ક. એટલે કે બોલ્ટેડ કનેક્શન છે એ ટાઈમ કન્ઝ્યુમિંગ વર્ક નથી, તે ઓછામાં ઓછા સમયે મેક્સિમમ વર્કઆઉટ કરી આપે છે. તો આવી રીતે આપણે જુદા જુદા એડવાન્ટેજ ઓફ બોલ્ટેડ કનેક્શન જોયેલા. તેવી રીતે હવે આપણે જો એના ડિસએડવાન્ટેજ વિશે ડિસ્કસ કરીએ તો જુદા જુદા ડિસએડવાન્ટેજમાં પહેલો ડિસએડવાન્ટેજ છે કે સ્ટ્રક્ચરલ મેમ્બર કેન બી સ્લીપ એટ જોઈન્ટ બાય એપ્લાઇંગ લોડ ઓન મેમ્બર.
લોડ ઓન મેમ્બર એટલે કે જુદા જુદા સ્ટ્રક્ચરલ મેમ્બર ઉપર જ્યારે જો આપણે લોડ એપ્લાય કરીએ છીએ ત્યારે તેના જોઈન્ટ ઉપર સ્લીપ ઇફેક્ટ આવે છે. સ્લીપ ઇફેક્ટ એટલે કે બે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ એકબીજાની પેરેલલ ડિરેક્શનની અંદર નથી રહી શકતા, અથવા તો જો એને પરપેન્ડિક્યુલર ડિરેક્શનની અંદર રાખેલા હોય તો એ એંગ્યુલર પોઝિશનની અંદર આવી જાય છે, જેથી તેની સ્ટ્રેન્થમાં ઘટાડો થાય છે. બીજો જે ડિસએડવાન્ટેજ છે એ છે કે સ્ટ્રેન્થ કેન બી રિડ્યુસ ઇફ બોલ્ટ ઇઝ ફિટેડ લૂઝ. જો બોલ્ટ અને નટનું ફિટિંગ સ્ટ્રક્ચરલ મેમ્બરની અંદર પ્રોપર રીતે ન કરવામાં આવેલું હોય ત્યારે શું થશે તો કે એના કનેક્શન્સ આગળ જોઈન્ટ આગળ એની સ્ટ્રેન્થ છે એમાં ઘટાડો થશે. ત્રીજો ડિસએડવાન્ટેજ છે ઇટ હેઝ નીડ સ્પેશિયલ ટાઈપ ઓફ લોકિંગ ડિવાઇસ, એટલે કે જોઈન્ટને આપણે પ્રોપરલી સેટ કરવા માટે લોકિંગ ડિવાઇસની જરૂર પડે છે. લોકિંગ ડિવાઇસ એટલે કે જોઈન્ટને સપોર્ટ આપવા માટેનું એક ક્લિટ એંગલ અથવા તો વેબ એંગલ જે છે એને આપણે ત્યાં પ્રોપર સેટ કરવું પડે છે, જેથી સ્ટ્રક્ચરલ એલિમેન્ટના જોઈન્ટ છે એ પ્રોપરલી સેટ થઈ શકે અથવા તો એ એની જગ્યાએથી ખસે નહીં, એટલા માટે આપણે એને લોકિંગ ડિવાઇસ છે એમાં પ્રોવાઈડ કરવું પડે છે, જે એનો એક ડિસએડવાન્ટેજ છે. અને લાસ્ટ જે ડિસએડવાન્ટેજ છે, the length of the joint is increased when load is applied on the member. જ્યારે પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર કોઈ પણ વધારે પડતો લોડ આવે છે અથવા તો ડિઝાઇન ક્રાઇટેરિયા કરતાં વધારે લોડ આવે છે ત્યારે તેના જોઈન્ટની લેન્થમાં વધારો થાય છે. જે લોડ વધી જશે તો એની લેન્થની અંદર વધારો થશે, તો અલ્ટિમેટલી એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટની સ્ટ્રેન્થને ઘટાડો કરે છે. તો આવી રીતે આપણે ડિસએડવાન્ટેજીસ વિશે વાત કરીએ. હવે મિત્રો જો હું વાત કરું તો આજે આપણે પ્યોર ફંડામેન્ટલની અંદર એન્ટર થયા છે. પ્યોર ફંડામેન્ટલ એટલે કે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના બેઝિક ફંડામેન્ટલ જે છે એની આપણે વાત કરી લીધી. હવે થોડી આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે આઈએસ કોડલ પ્રોવિઝનની વાત કરીએ. તો આ સબ્જેક્ટની અંદર તમારે જ્યારે જે સબ્જેક્ટ ભણવાનો થશે એ સબ્જેક્ટમાં આઈએસ 800 પછી આઈએસ 875 અને સ્ટીલ ટેબલ આટલા 3 કોડલ પ્રોવિઝનની જરૂર પડે છે. હવે જો આઈએસ 800 ની પ્રોપર વાત કરીએ તો આઈએસ 800 ની જરૂરિયાત ક્યાં પડશે તો કે જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટ, જેવી રીતે અત્યારે તમે બોલ્ટેડ કનેક્શન ભણી રહ્યા છો તો બોલ્ટેડ કનેક્શનનો ક્લોઝ નંબર છે 10, એટલે કે ક્લોઝ નંબર 10.1 માં શેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ ફાઇન્ડ કરી શકાશે. ક્લોઝ નંબર 10.2 ની અંદર બેરિંગ કેપેસિટી ઓફ ધ બોલ્ટ છે એ ફાઇન્ડ કરી શકાશે, અને ક્લોઝ નંબર 10.3 ની અંદર એની એફિશિયન્સી ઓફ ધ જોઈન્ટ, એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ છે એ આપણને ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરે છે, અને એ ગાઈડલાઇન્સના આધારે આપણે શું કરવાનું છે એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટની ડિઝાઇન કરવાની છે કે અને એ ડિઝાઇનના આધારે આપણે એ વસ્તુ ચેક કરવાની છે કે એના ઉપર જે પણ લોડ લાગે છે એ પ્રોપર છે કે નહીં. તેવી રીતે જો આપણે બીજા ચેપ્ટર્સની વાત કરીએ એટલે કે વેલ્ડેડ મેમ્બર્સની વાત કરીએ તો એ 11 નંબરના કોડની અંદર આપેલું છે, એટલે કે 11 નંબરના ક્લોઝમાં 11.1 થી લઈ અને 11.7 સુધીના ક્લોઝ નંબરમાં આપણે દરેક વેલ્ડેડ મેમ્બર છે એ કઈ રીતના આપણે વેલ્ડિંગ પ્રોસેસ કરવાની થશે, વેલ્ડિંગ પ્રોસેસથી એની શું ઇફેક્ટ આવશે, કેટલો લોડ સહન કરી શકશે, આ બધી જ માહિતી છે એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ આઈએસ 800 2007 નું જે લાસ્ટ રિવિઝન છે એની ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે એનું ડિઝાઇન કરવાનું થશે. ટેન્શન મેમ્બરની જો વાત કરીએ તો ટેન્શન મેમ્બર છે એ ક્લોઝ નંબર 7 ની અંદર આપેલું છે. ક્લોઝ નંબર 7 થી 7.1 થી લઈ અને 7.6 સુધી, એટલે કે 7મા નંબરના ક્લોઝમાં 1 નંબરથી લઈ અને 6 નંબરના પાર્ટ સુધીમાં દરેક ટેન્શન મેમ્બરના ક્રાઇટેરિયા છે એ આપેલા છે. એ ટેન્શન મેમ્બરના જે ક્રાઇટેરિયા આપણે ફોલો કરવાના થશે એ ક્રાઇટેરિયાને ફોલો કરી અને ટેન્શન મેમ્બરની ડિઝાઇન કરવાની થશે. તો સેમ જુદા જુદા જે પણ સ્ટ્રક્ચરલ મેમ્બરની વાત કરીએ, આપણે કોઈ પણ રીતે વાત કરીએ, જો બોલ્ટેડ કનેક્શન હોય, વેલ્ડેડ કનેક્શન હોય, ટેન્શન મેમ્બર હોય, કમ્પ્રેશન મેમ્બર હોય, જસ્ટ આપણે શું કરવાનું છે કે આઈએસ 800 2007 એટલે કે આઈએસ 800 સ્પેશિયલી સ્ટીલ સ્ટ્રક્ચર માટે જ બનેલો છે. સ્ટીલ સ્ટ્રક્ચરના જે પણ કોડલ પ્રોવિઝન છે, જે પણ એની ગાઈડલાઇન્સ છે જે આપણને આપેલી છે એ ગાઈડલાઇન્સને આપણે ફોલો કરવાની છે અને એ વસ્તુ ડિઝાઇન ક્રાઇટેરિયામાં આપણે એપ્લાય કરવાની છે, જેથી આપણું સ્ટ્રક્ચરલ એલિમેન્ટ એટલે કે એના ઉપર જે પણ લોડ આવશે એ સેફ અને સ્ટ્રક્ચર આપણું સર્વિસેબલ બનશે. અથવા તો આપણે એવી રીતના કહી શકીએ કે આપણે જે સ્ટ્રક્ચરની લાઈફ ડિઝાઇન કરેલી હોય, લાઈફની ડિઝાઇન કરવી એટલે શું થશે તો કે કોઈ પણ સ્ટ્રક્ચરનું પ્રી પ્લાન્ડ કરીએ છીએ. પ્રી પ્લાન્ડનો મતલબ શું થશે કે આપણે પેપર વર્કથી શરૂ કરીએ કે કોઈ પણ સ્ટ્રક્ચર મારે ઇન્ડસ્ટ્રીયલ વેરહાઉસ બનાવવું છે તો ઇન્ડસ્ટ્રીયલ વેરહાઉસમાં શું કરશું કે પહેલા હું એનો પ્લાનિંગ તૈયાર કરીશ.
પ્લાનિંગના આધારે એ કયા એરિયાની અંદર મારે એ વેરહાઉસ કન્સ્ટ્રક્શન કરવું છે એના આધારે એના ઉપર કેટલા લોડ લાગશે. ઘણી વખત કેટલા લોડ એટલે કે ડેડ લોડ અને લાઈવ લોડ તો કોમન છે, પણ ઘણી વખત કેવું થશે કે વિન્ડ લોડ છે એ કોઈ જગ્યાએ લાગશે અથવા તો કોઈ જગ્યાએ નહીં લાગે. તો આપણે વિન્ડ લોડ છે એ કેલ્ક્યુલેશનમાં લેવું કે ના લેવું. સેકન્ડ પાર્ટ છે અર્થક્વેક લોડ છે, એટલે કે સેસ્મિક વેવ છે, સેસ્મિક ઇફેક્ટ છે એ પાર્ટની અંદર આવશે કે નહીં આવે તેની કેલ્ક્યુલેશન્સ પણ આપણે ધ્યાનમાં લેવી પડે. તો આ જુદા જુદા જે પણ લોડ લાગે છે તેના આધારે આપણે કેવું સ્ટ્રક્ચરનું ફોર્મેશન બનશે તેના આધારે આપણે ડિઝાઇનની લાઈફ નક્કી કરી શકીએ કે આ પ્લેસની અંદર આપણે મેક્સિમમ કેટલા વર્ષ સુધીની ડિઝાઇન કરી શકીએ. ઘણી વખત આપણે સ્ટ્રક્ચર છે એ 50 વર્ષ માટે ડિઝાઇન કરતા હોય તો કોઈ સ્ટ્રક્ચર છે એ 100 વર્ષ માટે ડિઝાઇન કરતા હોય. તો આવી રીતે જુદા જુદા પાર્ટ છે આપણે જુદી જુદી સ્ટ્રક્ચરની લાઈફ છે એ ડિસાઇડ કરી શકતા હોય. હવે જો બીજા પાર્ટની અંદર વાત કરીએ એટલે કે બીજો જે કોડ છે એ IS 875 ની વાત કરીએ તો જેવી રીતે સ્ટ્રક્ચરલ મેમ્બર છે એના માટેના ગાઈડલાઇન્સ છે એ 800 IS 800 ની અંદર આપેલા છે. તેવી રીતે જુદા જુદા પ્રકારના લોડ એટલે લોડની ઇફેક્ટ શું આવશે તેની વિશેની ગાઈડલાઇન્સ છે એ પણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં આપેલી છે. તો એના માટેનો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ છે IS 875 જે તમારે યુઝ કરવાનો થશે જ્યારે પણ ડિઝાઇન કરશો, દાખલાની ગણતરી કરશો ત્યારે IS 875 એના પાર્ટ 1, 2 અને 3. પાર્ટ 1 ની અંદર આપણને ડેડ લોડની બધી જ ઇન્ફોર્મેશન મળી જશે, એટલે કે ડેડ લોડ છે એ કેટલો લાગવો જોઈએ, ડેડ લોડની કયા સ્ટ્રક્ચરલ મેમ્બર ઉપર કેટલી ઇફેક્ટ આવશે, કયા સ્ટ્રક્ચરલની ડેન્સિટીના આધારે એટલે કે એની ઉપર જે પણ લોડ લાગે છે એ ડેન્સિટી શું ઇફેક્ટ કરે છે તે પણ ડેડ લોડના પાર્ટની અંદર એટલે કે IS 875 પાર્ટ 1 ની અંદર તમને ડિસ્ક્રાઇબ કરેલું છે. તેવી રીતે જો IS 875 પાર્ટ 2 ની વાત કરીએ તો એ પાર્ટ 2 છે લાઈવ લોડ માટેનું છે. ઘણી વખત ડેડ લોડ અને લાઈવ લોડ એ બંને ઇક્વલી લેવાનું થશે, એટલે કે જેટલો આપણે ડેડ લોડ કન્સિડર કરીએ છીએ જે સ્ટ્રક્ચરલ મેમ્બર્સની વેઇટ છે એના ઇક્વલમાં આપણે લાઈવ લોડ છે એ ઘણી વખત કન્સિડર કરતા હોય છે. અને ઘણી વખત છે આપણે જે એરિયાની અંદર અથવા કે જે પર્પઝ માટે આપણે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરીએ છીએ તેના આધારે લાઈવ લોડ છે આપણે સેટ કરવાનો થશે. તો એના બધાના ક્રિટિકલ ક્રાઇટેરિયા છે એ કેમાં આપેલા છે IS 875 પાર્ટ 2 ની અંદર આપેલા છે. થર્ડ પાર્ટ છે IS 875 પાર્ટ 3 એટલે કે એ વિન્ડ લોડ માટે છે કે વિન્ડ લોડની ડિઝાઇન છે એ કેવી રીતના કરવી અથવા તો કોઈ પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ પર વિન્ડ લોડની ઇફેક્ટ કેવી આવશે, બેઝિક વિન્ડ સ્પીડ છે એ કયા શહેરની કેટલી છે. IS 875 પાર્ટ 3 માં એપેન્ડિક્સ A માં જુદા જુદા સિટી વાઇઝ એટલે કે આખો આપણે ઇન્ડિયન ટોપોગ્રાફિકલ મેપ જો ઓબ્ઝર્વ કરીએ તો વિન્ડ લોડ છે એ 4 ઝોનની આધારે આપણે ડિવાઈડ કરેલો છે, ઝોન 1, ઝોન 2, ઝોન 3 અને ઝોન 4. તો આ ઝોન 4 છે એ આપણો મોટા ભાગનો ગુજરાતનો એરિયા છે એ ઝોન 4 ની અંદર કન્સિડર થશે. એવી રીતના આપણે કયા ઝોનની અંદર આપણે આવીએ છીએ એ ઝોનના આધારે આપણે એનું સ્ટ્રક્ચરલ ફોર્મેશન છે નક્કી કરવાનું થશે. તો આ રીતના મેં મોટા ભાગની ઇન્ફોર્મેશન છે કોડલ પ્રોવિઝન વિશે સમજાવ્યું. પછી આજનો જે બોલ્ટેડ કનેક્શનની જો વાત કરીએ તો સૌથી પહેલા બોલ્ટેડ કનેક્શન શું છે એના વિશેની વાત કરી. પછી જુદા જુદા ટાઈપ્સના કનેક્શન્સ છે એ કયા છે, રિજિડ કનેક્શન શું છે, સિમ્પલ અથવા તો પિન કનેક્શન શું છે, સેમી રિજિડ કનેક્શન શું છે તેના વિશેની વાત કરી. જુદા જુદા પ્રકારના બોલ્ટ વિશેનું ઇન્ફોર્મેશન મળી કે બ્લેક બોલ્ટ શું છે, સી ગ્રેડનો બોલ્ટ શું છે, ટર્ન બોલ્ટ શું છે, એની અંદર A ક્લાસનો ગ્રેડ, B ક્લાસનો ગ્રેડ, ત્યાર પછી રિબ્ડ બોલ્ટ શું છે, પછી HSFG ગ્રેડ બોલ્ટ છે એ શું છે. આ જુદા જુદા પ્રકારના બોલ્ટની માહિતી આપણે મેળવી. ત્યારબાદ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ફિલ્ડની અંદર એકચ્યુઅલમાં આપણે જ્યારે સી ગ્રેડનો બોલ્ટનો ઉપયોગ થશે તો એ સી ગ્રેડનો બોલ્ટ છે એ મોસ્ટલી 4.6 ગ્રેડના ક્લાસનો બોલ્ટ છે એ ઉપયોગમાં લેવાય છે. તો 4.6 છે એ શું ઇન્ડિકેટ કરે છે, એમાં યીલ્ડ સ્ટ્રેન્થ શું છે, અલ્ટિમેટ સ્ટ્રેન્થ શું છે એના વિશેની આપણે પ્રોપર માહિતી મેળવી. તો આ તો આપણો આજનો લેક્ચરનો મેઇન પર્પઝ. હજી જો એક પાર્ટ જો ડિસ્કસ કરીએ આપણે તો સ્ટીલ ટેબલની વાત કરવાની થશે કે જેવી રીતે IS 800 છે, IS 875 છે તેવી રીતના તમારા સ્ટીલ ટેબલની પણ એક જરૂર પડશે કે જે ડિઝાઇન ક્રાઇટેરિયામાં આપણે દાખલાની ગણતરી કરતા હશું ત્યારે સ્ટીલ ટેબલની જરૂર પડશે. સ્ટીલ ટેબલની અંદર જુદા જુદા એંગલ સેક્શન, જુદા જુદા બીમ સેક્શન, ચેનલ સેક્શન્સ, આ બધા સેક્શન્સની એની સેક્શનલ પ્રોપર્ટી આપેલી છે, એટલે કે કોઈ પણ સેક્શન્સ છે એની ડેપ્થ કેટલી છે,
એની ડેપ્થ જો વધારે હશે તો એની અંદર સેક્શન મોડ્યુલસ કેટલો હશે, પ્લાસ્ટિક મોડ્યુલસ કેટલો હશે, આ બધા જ વિશેની માહિતી છે જેમ જેમ તમે ચેપ્ટરની અંદર એન્ટર થતા જશો તેમ તમને એનો ડીપ કન્સેપ્ટ છે એ સમજાતો જશે. અત્યારે મે બી એવું પોસિબલ થશે કે એનો કન્સેપ્ટ છે તમને સેક્શન મોડ્યુલસ શું છે, પ્લાસ્ટિક મોડ્યુલસ છે એ કદાચ તમને અત્યારે નહીં સમજાય, પરંતુ જેમ જેમ તમે ચેપ્ટરની અંદર એન્ટર થતા જશો તેમ તમને એનો એશ્યોરન્સ આપું છું કે તમે એ વસ્તુનો કોન્સેપ્ટ વ્યવસ્થિત સમજી શકશો. આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ.